કાયદાકીય રીતે ગુચના કારણે અત્યાર સુધી ખાલી પડેલી જૂનાગઢ જિલ્લાના વિસાવદર બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તો વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની સામે હાઈકોર્ટમાં થયેલ અરજી હર્ષદ રીબડિયાએ પાછી ખેંચતા વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. તો ઉલ્લેખનીય છે કે આપના ઉમેદવાર ભૂપત ભાયાણીની ચૂંટણીને પરિણામને પડકાર આપ્યો હતો, ત્યારે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને હારેલા હર્ષદ રીબડિયાએ અરજી પાછી ખેંચી છે. ગત રોજ સુનાવણી પૂર્ણ થતાં હાઈકોર્ટે ચૂંટણી પિટિશન પર અંતિમ નિર્ણય જાહેર કર્યો છે. તો ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં વિસાવદર બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને હારેલા હર્ષદ રીબડિયાએ ચૂંટણીના પરિણામ બાદ વિજેતા બનેલા આપના ઉમેદવાર ભૂપત ભાયાણીના ચૂંટણી પરિણામને કોર્ટમાં પડકાર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે આપના ઉમેદવાર ભૂપત ભાયાણીએ ગેરરીતિ કરીને ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. ત્યારે 1 વર્ષ કરતાં વધુ સમયથી ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણી ક્યારે થશે તેના સવાલો થઈ રહ્યા હતા. ત્યારે હવે પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચતા રાજકીય અને કાયદાકીય ચુંગલમાં ફસાયેલી પેટા ચૂંટણીનો માર્ગ હવે મોકળો થતો જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.